તો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. વાગ્યા છે 7 જેવું થયું છે, પૂણા 7 જેવું. અને તમે જોઈ શકો છો સૂર્યનારાયણ ધીરે ધીરે ઉદય થતા હોય છે. અને આપણે આજે જવાનું છે પાછું વળી જામનગર. અત્યારે આવી રીતે આવેલા રાખે છે હજી બેંકમાંથી જામનગર. તો ફ્રેન્ડ્સ ચાલો જામનગર તરફ પ્રયાણ કરીએ છીએ. જવાનું થઈ ગયું છે ત્યારે ઠેલો બેલો અને બધું. છોકરીઓ લોટ મગાવ્યો હતો એ બધું. અને મારા મા પહેરતા હતા ટોપો. મને પહેરતા પહેરવું નથી, ખાલી કહું. હાલો આગળ મળીએ લોકો. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચ્યા હતા ખંભાળિયા અને અહીંયા ફાટક બંધ છે. તો લાઈનમાં ઊભા છે. અત્યારે ટ્રેન આવી રહી છે. આવી તો ગઈ છે. બહુ જાજી વાર તો ઊભું નથી પડ્યું, આવી ગઈ છે. અને હવે પણ ગઈ છે. ચાલો હવે આગળ વધીએ. થોડુંક થાય પણ મોડું છે. તો ફ્રેન્ડ્સ હું જામનગર પહોંચી ગયો છું. અને આ જોઈ લીધું એનું કામ કરી રહી છે. અને હું પણ હમણાં પહોંચ્યો જ છું. ઝીણકો ઠેલો તો લેવો જ. ફ્રેન્ડ્સ અમે અહીંયા જ્યાં રહી છીએ ને ત્યાં અમારે એક બેન છે. બેનનું નામ તો નથી લેવું મારે, પણ એની ક્રિએટિવિટી જેટલી એ ગમે જાય ને એટલે આવું તો કરી જ નાખે. આવા પડદા લગાડી દે, ભલે રિયજ છે ભાડે, છતાંય ગમે જાય અહીંયા આવું કલર કરી નાખ્યો. હા બધું ઓલું હતું તો કલર બલર બધું કરી અને હા કમ્પ્લીટ કરી દે. આ જાણે પોતાનું ઘર ન હોય એવું સજાવી દે મસ્ત. તો એક એ ક્રિએટિવિટી છે એના. અમે અત્યારે અહીંયા છીએ. તો ફ્રેન્ડ્સ ચાલો આજે જમવામાં છે ભાત અને દેશી રોટલો અને સાથે રીંગણ અને છાશ. અને બાકી અમારી બે બહેનો ઓલી બાજુ બેઠી છે. ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ. વ્લોગ કન્ટિન્યુ અત્યારનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું આજનો. આજ બહુ લઈ લીધો છે, લેવાનો તો આવી ગયું બધું. ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.